दीदी जी का बहुत बहुत धन्यवाद। अब कार्यक्रमना अंतमां हूँ माननीय जेठाभाई पटेल, મહેસાણા જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ, સ્કાઉટ કમિશનર મહેસાણા, હું અનુરોધ કરીશ જેઠાભાઈને આજના આ કાર્યક્રમના સુંદર સાનિધ્યમાં પરમાત્માની પરમ કૃપાથી ખૂબ સુંદર કાર્યક્રમમાં આપણે બેઠા છીએ તો મંચસ્થ મહેમાનોનો આભાર વ્યક્ત કરશે જેઠાભાઈ. પરમ શ્રદ્ધેય આદરણીય કૃષિ અને ગ્રામ વિકાસ રાષ્ટ્રીય અધ્યક્ષ સરલા દીદી, કુસુમ દીદી, દાયસભાન, બિરાજમાન ડામોર સાહેબ, સારસ્વત મિત્રો, આભાર તો શિક્ષણની ચિંતા કરે છે આ સંસ્થા, એના કર્ણભાર, એના સૂત્રધારોનો માનવો જોઈએ. મિત્રો, 12,050 પેજ માણસ વિદ્યાર્થી 1 થી 12 ધોરણમાં ભણે છે. એમાં માહિતી છે, એનાલિસિસ કરો ને તો 1.17% જ નીતિ વિષયક, મૂલ્ય વિષયક શિક્ષણના છે. હથિયાર આપણે વ્યવસ્થિત ના આપીએ અને સૈનિકને સરહદ ઉપર લડવા મૂકીએ તો શું થાય? વિદ્યાર્થીને ઘડવાનું કામ છે. બાગબાનની વાત કરી કુસુમ દીદીએ, સરલા દીદીએ સુંદર વાત કરી છે અને પુનરાવર્તન નથી કરતો. પણ જે સદ્ગુણો છે, સત્ય, સાદગી, સેવા, સહિષ્ણુતા, સદભાવ, સમન્વય, આ કોણ આપશે? આપણે માત્ર આઈક્યુની ચિંતા કરીએ છીએ, બુદ્ધિઆંક, પણ એસક્યુને ઇક્યુને આપણે ચિંતા કરી નથી. છેલ્લા 10 દિવસના ખાલી પેપર તમે જુઓ, 7મા ધોરણ ભણતી વિદ્યાર્થી આપઘાત કરે છે. બાજુમાં ગણેશપુરા ગામમાં ખેતરમાં શૌચક્રિયા કરતો વ્યક્તિને કાપી નાખવામાં, મારી નાખવામાં આવે છે. 11 વર્ષનો છોકરો પદયાત્રીઓ, 11 પદયાત્રીઓને તોડી નાખે, ચકડી નાખે છે, બેફામ ગાડી ચલાવીને. તમે જુઓ, આ તો અનેક ઉદાહરણો, આ તો છેલ્લે વાત કરી રહ્યો છું. કેમ બને છે? એનું કારણ છે કે શિક્ષણ આપ્યું છે, શિક્ષણ અપાય છે, પણ મૂલ્યનું શિક્ષણ અપાતું નથી. અને મૂલ્ય હોય ને શિક્ષણમાં, આજે ચારિત્ર કોઈ પણ દેશનું ઊંચું હોય ને એ દેશ મહાન બની શકે. જાપાન, ઇઝરાયલની વાત આપણે કરી શકીએ. એ મૂલ્યની શિક્ષણની જરૂર છે. આઈક્યુ ઊંચો હોય, કલેક્ટર બન્યા હોય, સારી પોસ્ટ પર હોય, પણ જો એમાં મૂલ્ય ના હોય ને તો મોટું, જેટલી પોસ્ટ વધારે એટલો ભ્રષ્ટાચારી વધારે, એવું બની શકે છે. આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા આ સંસ્થા શિક્ષણની ચિંતા કરે છે. શિક્ષણ એટલું જ નહીં, મૂલ્યની શિક્ષણની વાત કરે છે. હવે નવી શિક્ષણ નીતિમાં સરકારે 5 હેતુને સ્વીકાર કર્યા છે, પણ હજુ એવું સિલેબસ નથી બન્યો. ઇમોશનલ એજ્યુકેશન, ક્રિએટિવ એજ્યુકેશન, મૂલ્યનિષ્ઠ શિક્ષણ જેને કહેવાય, આ બધા હેતુઓ છે. પણ ક્વોલિટી એજ્યુકેશન, પણ હજુ એનું સિલેબસ થાય અને વિદ્યાર્થીને ભણે ત્યારે આને પરિણામ મળે. આ સંસ્થા સાથે એટલા માટે સંકળાય વાત કરી રહ્યો છું, મારી સત્ય અનુભવની વાત કરું છું. હું જે સંસ્થામાં સેવા આપું છું ત્યાં આગળ એમના ક્લાસીસ ચાલે છે. શિક્ષણ, મૂલ્યની શિક્ષણની સાથે સાથે સદવિચાર, ચારિત્ર, ઘડતરની સુંદર વાતો થાય છે અને સામાજિક સમરસતાનું કામ કરે છે. આજે વિડીયો લાવ્યો નથી તો તમારી સંસ્થાને બતાવી શકો કે જન્માષ્ટમીમાં ઉજવણીમાં મુસ્લિમ કોમ્યુનિટીના છોકરા છોકરીઓ કૃષ્ણ રાધા બનીને આવે, સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપે અને એના વાલી એના એડિટિંગ અને વિડીયોગ્રાફી લે. આ સંસ્થાનો પ્રતાપ છે કે એટલે બધા સામાજિક સમરસતા જેને કહેવાય,
ઘણી વખતે મારી સાથે ચર્ચા થાય છે. કાવેરીમાં ચાલે, ચોરાશીમાં ચાલે, જે કરવેન સંસ્થા એક્ઝોટિકામાં ચાલે, બધા સંસ્થાઓ ચાલે છે. અઠવાડિયાનો 1 કલાક, વધારે નહીં, સરસ પરીક્ષા લેવાય છે, કામથી સંતોષ થાય છે. અને આપણે માત્ર વાતો કરીશું, ક્રિએટિવ વર્ક નહીં થાય ને તો એ નકામું છે. એટલે આપ સારસ્વત મિત્રો બેઠા છો, અધિકારી વર્ગ અહીંયા છે, તો સાહેબ સાથે ઘણી વખત વાત કરું છું કે તમારા શૈક્ષણિક સેમિનારોમાં વધારે તો 1 કલાક અમને આપો, 1 કલાક એમને દીદીને બોલાવો, કે સરસ મજાની શિક્ષણની જ વાતો કરવાની છે. માત્ર ખાવું, ચા પાણી કરીને, નાસ્તો કરીને છૂટા પડવું અને કોઈ પ્રકાશન ભેટ આપે તો ભેટ લઈને ઘેર જવું, એ સેમિનારનો મતલબ નથી. આજનો આ સેમિનાર સાચા અર્થમાં ફળીભૂત થાય અને જેને કહેવાય હેતુ જે છે બહાર આવે ને, એવી આપ સૌ તમારી પાસે અપેક્ષા રાખું છું. અને પૂજ્ય દીદીના પ્રમાણ વંદન સાથે કહું છું કે આજે અમારામાં કદાચ હોઈ શકે, પણ સરકારી કાર્યક્રમ આવી ગયો છે, આચાર્યોની મિટિંગ રાખી દીધી છે, એટલે આચાર્ય મિત્રો ઉપસ્થિત રહી શક્યા નથી. પણ એ સહર્ષ સ્વીકાર કરું છું. પણ જે મિત્રો આવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે દીદીએ જે વાત કરી સ્વામી વિવેકાનંદની, આજે પુણ્યતિથિ છે, એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અને આપણે પણ એક ઓછી સંખ્યામાં છીએ, પણ વિવેકાનંદ જેવું કામ કરીએ અને દીપાવીએ, એ તમારી પાસે આશા રાખું છું. અભ્યર્થના વસ્તુ.